સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ. હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મીન રાશિ છે. આજનો વિડિયો મીન રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ એટલે કે 4 ફેબ્રુઆરીથી જ કેટલાક એવા મુખ્ય ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે જે ખૂબ જ મોટી શુભકામનાઓ અને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ્યશાળી સમય લઈને આવી રહ્યું છે મીન રાશિવાળાઓ માટે. કારણ કે આ ગ્રહ જેમ જ પરિવર્તન કરીને તમારા વિશેષ રૂપે જે ભાવમાં જશે અને જ્યાં તે જોવાશે તે ભાવથી વિશેષ રૂપે મહાપરિવર્તન મીન રાશિવાળાઓના જીવનમાં આવશે. તો સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લગાવ્યો છે, મીન રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે જાણી લઈએ કે તે ગ્રહ કયા ભાવમાં આવનારા છે. તો સૌપ્રથમ હું તમને માહિતી આપી દઉં કે 4 ફેબ્રુઆરીએ બુધ પોતાનું રાશિ પરિવર્તન કરશે. સૌપ્રથમ જે કે તમારા બિઝનેસને સ્ટ્રોંગ કરશે અને તમારા ધનને વિશેષ રૂપે ધન વૃદ્ધિકારક રાજયોગનું નિર્માણ કરશે. જે કે વિશેષ રૂપે મીન રાશિવાળાઓના 11th હાઉસમાંથી નીકળીને બુધ 4 ફેબ્રુઆરીએ સીધા તમારા 12મા ઘરમાં, કુંડળીના 12મા ઘરમાં આવશે અને કુંડળીનો 12મો ઘર વિદેશનો ભાવ હોય છે અને વિશેષ રૂપે બાહ્ય સંપત્તિઓ એટલે કે વિદેશથી થતા સંપર્કો તે વિશેષ રૂપે પ્રદાન કરે છે. બીજું પરિવર્તન થશે વિશેષ રૂપે 6 ફેબ્રુઆરીએ, જેને આપણે શુક્રનું રાશિ પરિવર્તન કહીએ છીએ. અને જ્યોતિષશાસ્ત્ર તો કહે છે કે શુક્ર જ્યારે પણ કુંડળીના 12મા ઘરમાં જાય છે ત્યારે જ્યોતિષશાસ્ત્ર અને વૈદિક જ્યોતિષમાં વિશેષ રૂપે શુક્રને ખૂબ જ બલશાળી અને પ્રભાવશાળી માનવામાં આવ્યો છે કુંડળીના 12મા ઘરમાં. તો વિશેષ રૂપે 6 ફેબ્રુઆરીએ શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે અને તે તમારી કુંડળીના 12મા ઘરમાં આવશે. ત્રીજું પરિવર્તન ગ્રહોના રાજા સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરશે. તે 13 ફેબ્રુઆરીએ તમારી કુંડળીના 12મા ઘરમાં આવશે. અને ચોથું પરિવર્તન થશે મંગળનું. સેનાપતિ મંગળ 23 તારીખે તમારી કુંડળીના 12મા ઘરમાં ગોચર કરશે. આ 4 ગ્રહ એકસાથે ચતુર્ગ્રહી યોગ અને રાજયોગ તમારી કુંડળીમાં નિર્મિત થશે ફેબ્રુઆરી મહિનામાં, જે કે ખૂબ જ મોટી શુભકામનાઓ અને પ્રસિદ્ધિ તમારા માટે લઈને આવી રહ્યું છે. તો કયા પ્રકારનો ભાવ રહેવાનો છે તો આવો જાણીએ. સૌપ્રથમ જુઓ બુધ જેમ જ 4 ફેબ્રુઆરીએ પોતાનું રાશિ પરિવર્તન કરશે, તે તમારી કુંડળીના 12મા ઘરમાં પ્રવેશ કરશે. તો વિશેષ રૂપે તમે ધ્યાન રાખજો મીન રાશિ કે બિઝનેસમાં ખૂબ સારો લાભ થવાનો છે. બિઝનેસની એક સારી નીંવ, સારી ગ્રોથ તમને જોવા મળશે. જે પણ સ્ટડીથી એટલે કે જે પણ સ્ટુડન્ટ્સ અભ્યાસ સંબંધિત વિદેશમાં રહી રહ્યા છે અથવા વિદેશ જવા માંગે છે, તેમને ક્યાંક ને ક્યાંક ખૂબ સારા સંકેતો અને સારા યોગ તેમના માટે નિર્મિત થઈ રહ્યા છે. ઉચ્ચ પદોમાં સ્થિત એવા વ્યક્તિઓ સાથે તમારો પરિચય થશે, જેનાથી તમને ખૂબ જ એક લાભ મળશે અને તમારા બિઝનેસમાં તમને ખૂબ જ ઉન્નતિના અવસરો પ્રાપ્ત થવાના છે. અર્થાત 6 ફેબ્રુઆરીએ શુક્ર પણ બુધ સાથે મળી જશે. એટલે કે બુધ અને શુક્ર મળીને વિશેષ રૂપે એક ઐશ્વર્ય યોગનું નિર્માણ કરે છે, લક્ષ્મી યોગનું નિર્માણ કરે છે. સાક્ષાત વિશેષ રૂપે એવા લોકો જે વિદેશી યાત્રાઓ કરે છે, આધ્યાત્મિક યાત્રાઓ કરે છે, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે, યશ પ્રાપ્ત કરે છે, માન સન્માન પ્રાપ્ત કરે છે અને વિશેષ રૂપે તેમને દરેક પ્રકારની સુખ સુવિધાઓ તેમના જીવનમાં પ્રાપ્ત થાય છે. આ બુધ અને શુક્રની યુતિ કુંડળીના 12મા ઘરમાં વિશેષ રૂપે પ્રભાવશાળી રહેવાની છે મીન રાશિવાળાઓ માટે. સાથે સાથે અહીંયા એક પ્લસ પોઈન્ટ જુઓ શું છે કે 13 ફેબ્રુઆરીએ જેમ જ સૂર્ય પણ ત્યાં આવી જશે તો વિદેશી યાત્રાઓ. ઘણા લોકો એવા છે જે વિદેશ જવા માંગે છે વર્કિંગ પ્લેસ માટે, સ્ટડી માટે, બિઝનેસ માટે. તેમને વિદેશ યાત્રાના ખૂબ સારા શુભ અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમના વિદેશ સંબંધિત કાર્ય અટકેલા હતા તેમને ક્યાંક ને ક્યાંક વિદેશથી ખૂબ સારો લાભ અહીં થતો દેખાશે. સાથે સાથે વિશેષ રૂપે કોઈ સારો પદ અથવા પ્રમોશન પણ તેમના માટે પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આ વિષયમાં ધ્યાન રાખજો, દ્વાદશ ભાવમાં જેમ જ સૂર્ય 13 ફેબ્રુઆરીએ આવશે ત્યારે વિશેષ રૂપે દ્વાદશાદિત્ય સ્તોત્રનો પાઠ અવશ્ય કરો મીન રાશિવાળાઓ. એટલે કે ભગવાન સૂર્યને જાણે પણ અર્ઘ્ય આપો ત્યારે તેમના 12 નામોનું સ્મરણ અને ઉચ્ચારણ કરતાં તેમનું સ્મરણ જરૂર કરો. તેમને અર્ઘ્ય આપો. 12 નામ તમને ગૂગલ પર પણ મળી જશે અને કોઈ પુસ્તકમાં પણ, વૈદિક પુસ્તકમાં પણ તેમના 12 નામોનું સંપૂર્ણ એક વિવેચન તમને પ્રાપ્ત થઈ જશે. તમે ત્યાંથી લઈ શકો છો. અને સૌથી અંતમાં જુઓ અહિરન મુખ્ય ભૂમિકા મંગળની છે. મંગળ પણ 23 તારીખે વિશેષ રૂપે કુંડળીના 12મા ઘરમાં આવશે. તો મીન રાશિવાળાઓ માટે અહીંથી એક રાજયોગ મુખ્ય રૂપે શુક્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગનું નિર્માણ થશે, જે વિશેષ રૂપે એક વિશિષ્ટ યોગ પણ બનાવે છે. 4 ગ્રહ એક સાથે બેસીને ચતુર્ગ્રહી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. સૂર્ય અને બુધ એક સાથે મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. મંગળ અને શુક્ર એક સાથે મળીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે. તો આ ખૂબ જ પોઝિટિવ એનર્જી સાથે છે. અને વિશેષ રૂપે અહિરન હવે સમજવાની વાત એ છે કે આ ચારેય ગ્રહ કુંડળીના 6ઠ્ઠા ઘરને જોઈ રહ્યા છે.
ચારેય ગ્રહ 7મી દ્રષ્ટિથી કુંડળીના છઠ્ઠા ઘરને જોશે તો વિશેષ રૂપે છઠ્ઠું ઘર ખૂબ જ પ્રભાવશાળી બનવાનું છે, મજબૂત બનવાનું છે. છઠ્ઠા ઘરથી વિશેષ રૂપે આપણને 3 વસ્તુઓનો મુખ્ય લાભ મળે છે, અથવા તો લાભ થાય છે અથવા તો હાનિ થાય છે. આ 3 વસ્તુઓ કઈ છે? સૌથી પહેલી વસ્તુ, કારણ કે છઠ્ઠું ઘર કુંડળીમાં રોગ, રીપુ અને ઋણનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે રોગ જોવો હોય, રીપુ એટલે શત્રુ જોવો હોય અને ઋણ એટલે કે લેવડ દેવડ, કર્જ, આ બધું અહીંથી જ જોવામાં આવે છે અને વ્યવસાય પણ અહીંથી જ જોવામાં આવે છે. તો અહીં સૂર્યની દ્રષ્ટિ પડવાથી સૂર્ય જ્યાં જુએ છે ત્યાંનો ભાવ ચમકે છે. એટલે કે કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યા હોય, કોઈ રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ, કોર્ટ કેસમાં ઉન્નતિ, વિશેષ રૂપે શત્રુ પર મંગળ પણ જોઈ રહ્યો છે અને મંગળ તો વિશેષ રૂપે પ્રભાવશાળી રીતે શત્રુ ભાવ પર જોઈ રહ્યો છે, તો શત્રુ વિધ્વંસક યોગ બને છે. ક્યાંક ને ક્યાંક એવો વ્યક્તિ શત્રુઓ પર નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત કરે છે. અને સાથે સાથે અહિરન એક વાત જોવા જેવી છે કે વિશેષ રૂપે સૂર્ય અને બુધની દ્રષ્ટિ પણ છે. એટલે કે દરેક રીતે બિઝનેસમાં લાભ, રાજકીય ક્ષેત્રમાં લાભ અને વિશેષ રૂપે જે ગવર્મેન્ટ જોબ કરે છે અથવા પ્રાઇવેટ જોબ કરે છે તેમના માટે ખૂબ જ સારા પ્રમોશનના યોગ અને વિદેશી સંપર્કોથી વિશેષ રૂપે તેમના લાભના સ્ત્રોત ખુલતા દેખાઈ રહ્યા છે. આની સાથે સાથે વિશેષ રૂપે જેમની પણ મીન રાશિવાળાઓની કુંડળી બની છે તે 4 વાતો જે હું કહી રહ્યો છું તે તમે નોંધ કરી લો. તમારી કુંડળી કાઢો અને આ 4 વાતો જુઓ. સૌથી પહેલાં મને કોમેન્ટ કરીને જણાવો કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજું, તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા, તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજું, તમે જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથું, જ્યારે રાહુ કેતુની એક બાજુ કુંડળીમાં બધા ગ્રહ વિદ્યમાન થઈ જાય છે ત્યારે તેને પૂર્ણ કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેની વિધિવત પૂજા કરાવી તમને પરમ આવશ્યક હોય છે. કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી આપણે વિચારીએ છીએ કે આપણે મહેનત કરી રહ્યા છીએ પરંતુ તેના અનુસાર આપણને ફળ કેમ પ્રાપ્ત નથી થઈ રહ્યું. 2 ઉપાય મીન રાશિવાળાઓએ જરૂર ફોલો કરવા જોઈએ, કારણ કે તમારી શનિની 7.5નો સેકન્ડ ફેઝ પણ ચાલી રહ્યો છે, એટલે કે દ્વિતીય ચરણ. તો વિશેષ રૂપે તમને શું કરવું છે? પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરવું છે. તેમનો રુદ્રાભિષેક નિત્ય નિયમથી કરો. વિશેષ રૂપે સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો, તેમનો રુદ્રાભિષેક કરો. જો સામર્થ્યવાન હો તો કોઈ બ્રાહ્મણ દ્વારા પણ તમારા નામ અને ગોત્રથી શિવ રુદ્રાભિષેક કરાવી શકો છો. બીજો ઉપાય, તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે. દેવગુરુ બૃહસ્પતિ વિશેષ રૂપે ગ્રહોના ગુરુ છે અને જ્યારે તેઓ કુંડળીમાં પ્રભાવશાળી હોય છે ત્યારે વિશેષ રૂપે આપણને અમારી કુંડળીમાં બળ મળે છે, આપણું ભાગ્ય ઉદય પામે છે, ધનની પ્રાપ્તિના સારા યોગ બને છે, જીવનમાં સંકટ સમાપ્ત થાય છે. તો તેના માટે ગુરુવારના દિવસે વિશેષ રૂપે ગાયને રોટલી, ગાયને લીલું ચારો અને કોઈ સંત, કોઈ બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવવું જોઈએ અને ભગવાન નારાયણને પીળું પુષ્પ જરૂર અર્પણ કરવું જોઈએ. તો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.